નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 6 કે જેનું નામ છે ક્લીનલીનેસ હેબિટ, આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 6 ક્લીનલીનેસ હેબિટ્સ. સૌપ્રથમ આપણને એક્ટિવિટી 1 ની અંદર એક પોયમ આપેલી છે, જે તમે અહીંથી જોઈ અને ગાઈ શકશો. ત્યાર પછી એક્ટિવિટી 2, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. તો ક્લીનનું થશે ગ્રીન, ટ્રીનું થશે ફ્રી, પેપરનું થશે રેપર અને હેન્ડ્સનું થશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી એક્ટિવિટી 3, મેક વર્ડ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. શેર તો શી, હર અને આર, એટલે કે આપેલા શબ્દો છે તેમાંથી જેટલા શબ્દો બનતા હોય તે આપણે બનાવવાના છે. તો લેન્ડમાંથી બનશે એન્ડ, ડેન અને લેડ. થિંગ્સમાંથી બનશે થીન, ટીન અને સિંગ. પ્લાન્ટમાંથી બનશે આંટ, પ્લાન અને ટેપ. એવરીડેમાંથી બનશે ડે, રેડી અને વેરી. ત્યાર પછી એક્ટિવિટી 4, રીડ ધ ફોલોઈંગ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે વાર્તા આપેલી છે તે વાર્તા વાંચી અને આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું, ડીડ રાજ હેઝ ઓનલી ગુડ હેબિટ્સ? તો નો, રાજ ડીડ નોટ હેવ ઓનલી ગુડ હેબિટ્સ. બીજું, હાઉ મેની ટાઈમ્સ ડીડ રાજ બ્રશ હિઝ ટીથ in a day? તો રાજ brushed his teeth twice a day. ત્રીજું, રાજ sometimes ate junk food when he was in a hurry. પાંચમું, what did Raj decide to change? તો રાજ decide to change his bad habit. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 છે કે વોટ ડીડ રાજ રિયલાઇઝ? તો રાજ રિયલાઇઝડ ધેટ ગુડ હેબિટ્સ કીપ અસ હેલ્ધી. ત્યાર પછી એક્ટિવિટી 5, રીડ ધ પેસેજ એન્ડ ક્લાસિફાય ધ ગુડ એન્ડ બેડ હેબિટ્સ ઓફ નિખિલ. તો નિખિલની સારી અને ખરાબ આદતો છે તે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો ગુડ હેબિટ્સમાં જોઈએ. તો આવશે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, brushes his teeth every day, takes bath every day, conscious about his health. ત્યાર પછી બેડ હેબિટની અંદર આવશે irregular in school, plays mischief in class, throw rubbish here and there, tease animals અને watches mobile all the times. ત્યાર પછી એક્ટિવિટી 6, સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ એઝ પર એક્ઝામ્પલ. તો વાક્ય છે તે આપણે ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે. તો પહેલું વાક્ય આપણે બનાવીશું, હી શુડ કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ. હી શુડ રિસ્પેક્ટ હિઝ ટીચર. ત્રીજું, હી શુડ કમ્પ્લીટ હિઝ હોમવર્ક રેગ્યુલરલી. ચોથું, હી શુડ કીપ હિઝ ક્લાસરૂમ ક્લીન. પાંચમું, he should not talk loudly in class.
છઠ્ઠું, he should not fight with his classmates. ત્યાર પછી જોડકા જોડવાના છે, જેમાં મેચ A with B. તો પેલું છે to clean a floor or other surface with a broom or brush. તો તેને કહેવાય sweep. ત્યાર પછી ટુ ક્લીન અ ફ્લોર ઓર અધર સરફેસ વિથ મોપ, તેને મોપ કહેવાય. ફ્રી ફ્રોમ ડર્ટ, સ્ટેઇન ઓર ઇમ્પ્યુરિટીઝ, તેને ક્લીન કહેવાય. ત્યાર પછી માઇક્રોગ્નેઝિઝમ ધેટ કેન ક્યુઝ ડિસીઝ, તો તેને જમ્સ કહેવાય. વોશ યોર હેન્ડ્સ બિફોર મીલ, તો તેમાં સોપનો ઉપયોગ કરીશું. કવર યોર નોઝ વેન સ્નીઝિંગ, તો તેમાં આપણે હેન્કી એટલે કે રૂમાલનો ઉપયોગ કરીશું. અને કટ યોર નેલ્સ, તો તેના માટે આપણે નેલ કટરનો ઉપયોગ કરીશું. ત્યાર પછી રીડ ધ સ્ટેટમેન્ટ્સ એન્ડ ડ્રો ધ પિક્ચર્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સૂચના આપેલી છે, તેના આધારે આપણે ચિત્રો દોરવાના છે. જેમ કે પહેલી સૂચના છે ડ્રો અ ડસ્ટબિન નિયર ધ સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ડસ્ટબિન છે તે દોરેલી છે. ત્યાર પછી ડ્રો અ બર્ડ ઓવર ધ ટ્રી, તો ઝાડ ઉપર પક્ષી દોરવાનું છે, તો આ રીતે આપણે પક્ષી દોરીશું. ત્યાર પછી ડ્રો સમ ટ્રી લીવ્સ અંડર ધ ટ્રી, તો ઝાડની નીચે પાન ખરેલા હોય તે પ્રકારે આપણે અહીં પાન દોરેલા છે. અને ડ્રો અ સ્મોલ ટ્રી ઓન ધ હિલ, એટલે કે પર્વત ઉપર એક નાનું ઝાડ દોરવાનું છે, તો તે આપણે આ રીતે દોરીશું. તો અહીં જે સૂચનાઓ છે તે સૂચના પ્રમાણે આપણે ચિત્રો દોરીશું. ત્યાર પછી એક્ટિવિટી 9 ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલું આઈ એમ એ સ્ટુડન્ટ, બીજું હી ઇઝ એ ડોક્ટર, ત્રીજું આર યુ અ સિંગર, ચોથું ધે આર ડોગ્સ, પાંચમું ખાલી જગ્યા ઇઝ ઇટ અ પેન્સિલ. ત્યાર પછી ફકરો વાંચી અને ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે હેઝ, બીજામાં આવશે હેવ, ત્રીજામાં આવશે વેર, ચોથી ખાલી જગ્યામાં આવશે હેડ અને પાંચમામાં આવશે વોઝ. ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા છે તેની અંદર આવશે એમ અને સાતમી ખાલી જગ્યામાં આવશે આર. ત્યાર પછી અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો પહેલામાં થશે બેગેજ, બીજું થશે ડ્યુટી. વિદ્યાર્થી મિત્રો, અહીં જો ડર્ટી બનાવીએ તો આર આપેલો નથી, માટે આપણે યુ ઉમેરેલો છે અને ડ્યુટી બનાવેલું છે. ત્યાર પછીનો શબ્દ છે તે થશે હેબિટ, ત્યાર પછીનો શબ્દ થશે ક્લીન અને ત્યાર પછીનો થશે રિસાયકલ. ત્યાર પછી સર્કલ ધ ઓડ વન, અલગ પડતું હોય તેના પર તે ગોળ કરવાનું છે. તો બ્રશિંગ, ક્લીનિંગ, વોશિંગ અને લાફિંગ, તો લાફિંગ અલગ પડશે. ટીથ, નેલ, રોઝ, નોઝ, તો રોઝ અલગ પડશે. સોપ, હેર, શેમ્પૂ અને ટૂથપેસ્ટ, તો તેમાં હેર અલગ પડશે. શોવર, બકેટ, ડસ્ટપેન અને ડસ્ટબિન, તો તેમાં શોવર અલગ પડશે. અને અર્થ, સન, નૂન અને મૂન, તો તેમાં નૂન અલગ પડશે. ત્યાર પછી ક્લાસિફાય ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇનટુ પર્સનલ હાઇજીન એન્ડ પબ્લિક હાઇજીન. તો ચાલો આપણે તેને જોઈએ. તો પર્સનલ હાઇજીનમાં આવશે વોશ યોર ક્લોથ્સ, કટ યોર નેલ્સ, વોશ યોર ક્લોથ્સ, વોશ યોર હેન્ડ્સ, બ્રશ યોર ટીથ અને કવર યોર નોઝ વાઇલ સ્નીઝિંગ. ત્યાર પછી પબ્લિક હાઇજીનની અંદર આવશે કીપ ગાર્ડન ક્લીન, સ્વીપ ધ ફ્લોર, ક્લીન ધ ટોયલેટ્સ, ક્લીન યોર સ્કૂલ, ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર એન્ડ કીપ ગાર્ડન ક્લીન. ત્યાર પછી અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. તો પ્રથમ વાક્ય બનશે અ ક્લીન હોમ ઇઝ હેપી હોમ. બીજું ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. ત્રીજું વોટ ઇઝ હેલ્થ ઇઝ વેલ્થ. ત્યાર પછી ચોથું થશે અ ક્લીન પ્લેસ ઇઝ અ સેફ પ્લેસ. પાંચમું થશે ક્લીનલીનેસ ઇઝ ધ કી ટુ હેપીનેસ.
ત્યાર પછી કમ્પ્લીટ ધ ફોલોવિંગ ડાયલોગ. સલમા, હું વોશિસ ક્લોથ્સ એટ યોર હોમ. સારિકા, માય મધર વોશિસ ક્લોથ્સ એટ માય હોમ. સલમા, હું ક્લીન્સ ગાર્ડન એટ યોર હોમ. સારિકા, માય ફાધર ક્લીન્સ ધ ગાર્ડન એટ માય હોમ. સલમા, ડુ યુ હેલ્પ યોર મધર ટુ મોપ ધ ફ્લોર. સારિકા, યસ, આઈ હેલ્પ માય મધર ટુ મોપ ધ ફ્લોર. ત્યાર પછી યુઝ ધ ફોલોવિંગ ઇન્સ્ટ્રક્શન ટુ પ્લે ધ ગેમ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પાસાની મદદથી એક રમત રમવાની આપેલી છે અને તે રમત તમારે રમવાની છે. તમારી શાળામાં તમે તમારા મિત્ર સાથે આ રમત રમી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ વિશ્વગુરુ STD 1 થી 12 ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.